જો એક 7 વાગ્યાની સાયકલ છે. 7 વાગે જો જાગી ગયો તો પછી પૂરું, પછી ન સુવે. અને જો સુઈ ગયો ને તો સીધા 8:30. બપોરે એવું કરે 3 વાગે જાગી પાણા નહીં તમને બંગાસ આવે છે હવે તો. કેમ એટલી બધી બંગાસ છે? કે કોઈ મને હોવા જ નથી દે. જંગલમાં ન હોવા દે, શેર ને એ બધા હોય. તમે ગયા છો કોઈ દી સપના જોવામાં? કારણ કે જંગલમાં જાવ ને, અમે એક વખત રહ્યા હતા, ત્યાં સિંહના અવાજ આવે. ઘટે એવું કંઈક રાખવી તો મારે લેન્સ આમાં ક્યાં લેન્સ એમાં ઓજો છે. એમાં હોજો આવી ગયો. જો આ છે ને આપણું શરીર ને અહીંયા લીવર હોય. સમજણ? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા છે 8:30 ને 8:30 વાગ્યા ને આજે અયાંશને થોડીક મજા નથી ને તો એ ટ્યુશન નથી ગયો, એ સૂતો છે. અને ભાઈ અને ભાભી ગયા ઉર્મિબેનના સસરાનું પાણી ઢોળ હતું ને ત્યાં. અને આજે તો ટિફિન નથી બનાવ્યું કારણ કે ભાઈ જ નથી ઓફિસે ગયા. એટલામાં પ્રિયાંશ જાગીને આવ્યો. આટલા વર્ષ બોટલ આમ છે, નવી બોટલ લઈ લે નાનીને, બનાવી દે દૂધ. પ્રિયાંશ જાગે ને એટલે એને પાણી પાવું હોય ને એમાં નવું કંઈક આમ પ્રેઝન્ટ કરવું પડે. પાણી ઓલું ન દેવાય, બોટલમાં જ. તો પ્રિયાંશને તો પાણી તો ન જ પીવું હોય, ડાયરેક્ટ દૂધ જ પીવું હોય. પણ ત્રણેય સ્ત્રીઓએ હેર વોશ કર્યા છે. મમ્મીએ કર્યા છે, મેં કર્યા, ભાભીએ કર્યા. આપણે પેલા ન કરતા, દર રવિવારે કરતા, અને પછી આપણે ધીરે ધીરે દર રવિવારે ને એક ગુરુવારે, રવિવારે ને ગુરુવારે. પેલા તો 8 દિવસમાં એક જ વખત. પણ પેલા છે ને વાતાવરણ એવું હતું ને, આપણે ગામડે રહેતા ને એટલે માથવામાં ખંજવાળ ન આવતું, ચીકણું ન થતું, કોઈ કેમિકલ નહોતા ક્યાંય. એટલે છે ને તમે અઠવાડિયે ધોવો ને તો એ ફ્રેશ જ હોય માથા. હા સાચી વાત. ખંજવાળ ન આવતી. કેવું અહીંયા વાતાવરણ છે ને બધું પ્રદૂષણ વાળું. એટલે વાતાવરણનું જે પ્રદૂષણ છે એ ક્યાં જાય સૌથી પહેલા? વાળમાં. આપણે સાડી પહેરીને માથે દોડતા નથી. હા, નહીતર એ વાળ સેફ રહે, એટલે સેફટી રહે, એટલું એને ઓલું કવર થઈ જાય. એટલા માટે થઈ. અને આ બધું સમયાંતરે આ બધું બદલતું જાય છે. હંમેશા તક છે ને એ દરવાજો ખખડાવે છે, પણ એને ખોલવા માટે તો જાતે જ ઊભો થઈ અને ખોલવો પડે છે. વાહ મમ્મી, સરસ. મમ્મી છે ને શું વિચારે? મોટિવેશનલ કંઈક વાત કરતા હોય તો મોટિવેશનલ. એટલે મમ્મી પાસે છે ને હંમેશા આપણે સારા વિચારો જ મળે. એટલે મમ્મીને તો સાંભળવાનું ભૂલવાનું જ નહીં. બાકી તો અમારે જે એક્સ્ટ્રા જોઈતું એ તો અમે આપી જ દઈએ. મનોરંજન તો અમે આપીએ, પણ મમ્મી પાસે તો મસ્ત મસ્ત વિચાર જ હોય. અને હજુ અમે પૌવા બટેકા બનાવ્યા હતા, હજુ નાસ્તો કરીને ફ્રી થયા. અને આજે મમ્મી પ્રિયાંશ 2.5 વર્ષનો થયો, રેકોર્ડ છે. હા, 8:30 સુધી સુઈ ગયો. નહીતર તો છે ને સાયકલ છે. જો એક 7 વાગ્યાની સાયકલ છે. 7 વાગે જો જાગી ગયો તો પછી પૂરું, પછી ન સુવે. અને જો સુઈ ગયો ને તો સીધા 8:30. બપોરે એવું કરે 3 વાગે જાગી જાય ને તો પૂરું. જો પાછો ઊંઘની સાયકલ હોય પછી હુડાઈ દેવી ને તો એ ઊંઘમાં આપણે હુડાઈ દેવી ને તો 4 વાગી જાય. 4 વાગે પાછા હુડાઈ ગયો 5:30 વાગે, નકર પછી સાયકલ તૂટી ત્યાંથી. 3 વાગે જાગ્યો 3 વાગે પછી પૂરું. પછી કાંઈ બધા છોકરાને કોને ઘણાને જોઈએ ચા દૂધ. તો મમ્મી આપણે અયાંશને મનાશ્યો નહીં, જાગતા તરત દૂધ જોઈતું પણ એ રડતા નહીં, બેહી જાય. આને આમ બધું તૈયાર કમ્પ્લીટ જોઈએ. એને તો તમે જોયું નહીં જમવામાં, છાંડવું ન જોઈએ. બપોર જમવામાં આપણે હાફ લાવી દે. ક્યારેક રોટલી બાકી હોય ને તો ખાલી એક જ રોટલી કરતા કેટલી વાર લાગે? 2 મિનિટ ન થાય ને એટલું એ ન ખમે, એટલો સ્પીડ વાળો. એમ કે મમ્મી સાયલેન્ટ મોડ વાળી રહી કે નહીં? અને મમ્મી જેટલી સાયલેન્ટ ને એટલો એ ઉતાવળો હાઈ સ્પીડ વાળો છું. મારે જ મોંઘું જ છે એની. ચાલો હવે ફ્રી થઈ જવી. આજે તો છોકરાઓને પણ અહીંયા મજા નથી એટલે મમ્મી સ્કૂલે જવાનો છે હયું કે નહીં? સ્કૂલે તો જાશે જ ને. કાંઈ નહીં, તો છોકરાઓને હમણાં તૈયાર કરવાનું થશે તો કામ પેલા પૂરું કરી દે. મમ્મી આજે નવી સાવણીનું ઓપનિંગ કર્યું ને, મમ્મી છે ને સાફ સફાઈ બધાને ખબર હોય કે આપણે નવી સાવણી લેવી ત્યારે સાફ તો કરવી જ પડે. એટલે આજે ઓલું ખૈરા કરે ને એ આપણે આમાં ચોળીએ ને, આપણે પેલા આમાં ચોળતા. એટલે આ બધી હળિયું હોય ને એ છૂટી પડી જાય, મતલબ ઓલી પોચી પડી જાય હોય ને તૂટી જાય. હા, એટલે હાવણી જલ્દી તૂટી જાય. એને જો આવી રીતે સાફ કરવાની, પાછું નહીં લેવાનું બ્રશ. જેવા ટેકનોલોજી જ કહેવાય ને અમારી. મશીન વગર આપણે હાવણી કરતા ગામડે છે ને લાકડું આવે,
ઓલું ખડ થાય હા છે કોલ હવે અમે તો જી ઓલું કેતા એને જીવડા. ડાભોળિયું. ડાભોળિયા કહેવાય એની અંદર ડાભોળિયા આવે અને આની અંદર આવું બીજ અમે તેને ડાભોળિયા ને હાવણી આ તે કેતા. ડાભોળિયા બધાય ખેરવા પડે પછી હાવણીમાં આવતી બહુ મજા હો. મેં તો બહુ વાપરી છે ડાભોળિયા ને હાવણી. ઈ ડાભોળિયા ખેરો નહીં ને તો પછી તમે વાળો ને એટલે જ્યાં ડાભોળિયું ચોટ્યું હોય ને ઈ તમને વાગી હા. જાય સોઈન જેમ વાગે નહીં અમારે મારા બા હતા ને ઈ આપણે ઓલા શેઢે થાય ખડ એમાં ઘરે સાફ કરીને બનાવીને જ લાવે બાંધીને આપણે કેમાં બાંધી એમ ઈ બાંધીને જ લાવે તૈયાર કરી. હા પણ ન્યા ખેરતા આવે ને પાકી ગયું હોય ને હમ. પછી ખેરતા આવે ન્યા હા ખેતરમાં અને હાવણોય ઘરે બનાવતા ઓલો ખજૂરી જીપટાનો હે જીપટાનો આવતો હાવણો ઈ એક જાતનું ખડ જ થાતું હમ. લાંબી લાંબી હળિયું થાય પતલિયું અને અંદર ઝીણા ઝીણા બી આવે એ જીપટા કહેવાય. હવે ઈ બીજા ભાષામાં શું કે વસ્તુનો આમ પૈસા નહોતા લાગતા. પૈસા મતલબ બધું આપણે જો મફત. પાકે છે બધું જમીનમાં જ અને આવડત બધી પોતપોતાની પાસે હતી મફતમાં બધું. એટલે બધું કહેવાય ને વેસ્ટ માંથી બેસ્ટ કરીને વાપરતા. અને અત્યારે પૈસા બધા અને પેલા તો ફ્રેશ જો નહોતું ને તમારા આવું ફર્શ નહોતું પેલા એટલે તો લિક્વિડ પોતા ડોલ કાંઈ જરૂર જ. જરૂર પડતી. અને ફળિયું એટલે એમાં ખાલી કચરું શેષ કાઢવાનું પાણી નહીં ઢોળવાનું. ગાર હોય એટલે ગારમાં બગડે ને એટલે એટલો ગારનો પિંડો હોય ને માટીનો એ એટલોક રાખે અને લગાડી જ્યાં દે. ઢોળાણું હોય ને આમ આમ પાણીમાં પલાળી પિંડો અને અને આમ લગાડી દે. ફેરવી દે. અમે એમ જ કરતા એટલે એમાંય પોતાની માથાકૂટ નહીં કામે ઓછું. કામે ઓછું અને બધું હેલ્ધી હતું સમજી? હમ. અને આ તો બધું હવે સમય પ્રમાણે આપણે કરવું જ પડે પણ આ એક વાત છે ખાલી એ તો સમજવા સુવિધા જેવી. હોય એટલો ખર્ચો તો આવવાનો જ છે. એટલે જો આ પેલા liquid લી- આવ્યું કેમિકલ આવ્યું અત્યારે તમારે જે એક કેન લિક્વિડ નું એક મહિનામાં જોઈ જાય કારણ કે વોશિંગ મશીન આવી ગયા તેમાંય જોઈ એ પેલા આખું વરસ વહી જતું એટલે આજથી લગભગ 15 વર્ષ પહેલા હજી લિક્વિડ નહોતું નહોતું. હા સાબુ જતા લિક્વિડ તો સાબુ હવે જતા. નીકળ્યા અને મશીન નહોતા કોઈને ઘરે નહીં. બધા જાતે જ કપડા ત્યારે ગોદડા ઓઢતા બ્લેન્કેટ ઓઢતા રૂમાલથી હું નાતા હવે ગોદડા વ્હાઈટ ગોદડા તોય બધાથી ધોવાઈ જતા ને અત્યારે તમારથી ન ધોવાય વ્હાઈટ ગોદડા મશીન મેં ધોઈ ગયા ધોયેલા ને એટલે. અમે ધોયેલા વ્હાઈટ ગોદડા. પેલા કેવું કે વ્હાઈટ હવે નાખ્યું હોય ગોદડાનો તો ધોઈએ વ્હાઈટ ગોદડાનો ક્રેઝ હતો મમ્મી આમાં વ્હાઈટ ગોદડું white વ્હાઈટ ગોદડું. ગોદડું અને જેન્ટ્સ ને તો કલરિંગ ગોદડું ઓઢવાય ન અપાય નકર તો આપણી વાતું થાય કે આદમી ને બાયુના હાડલાના ગોદડા ઓઢાડે છે. એવું હતું હા એટલે બધા ચેન્જ પેલા વ્હાઈટ. હા હું વિચાર અમારે white જ ગોદડું પાથરવાનું મામા- white અને ઓઢવાનું હા white. મારા પપ્પા વ્હાઈટ અમારે પાથરતા ગાડલા અને ઓઢવાના બધાને વ્હાઈટ 15 જણા હતા. હા આપણે બાયું છે ને ઈ ગોદડા Colour વાળા હાડલાના ઓઢે, ઓઢે ને, colour વાળા તો હાલે પણ જેન્ટ્સ ને તો બધા વ્હાઈટ. એટલે તો આપણો દેશ છે ને એ પુરુષ પ્રધાન દેશ કહેવાય છે. હા હા હવે ત્યાં સ્ત્રી પ્રધાન દેશ આવી ગયો છે. તમે પુરુષ પ્રધાન ને કાઢી નાખો. હવે આપણો દેશ જ સ્ત્રી પ્રધાન થઈ ગયો છે. મમ્મી પુરુષ પ્રધાન હવે આપણે હતો પણ એ હવે નકો નહીં કારણ કે હવે તો ઓલું કહેવાય ને સ્ત્રી મમ્મી કેવી થઈ આજ કી નારી સબ પે ભારી. ભાઈ. કઈ નહીં ચાલો હવે તો એ તો બધાનું સમાન જ છે. સ્ત્રી પુરુષ જે હોય હવે બધું સમાન થઈ ગયું. પહેલા સ્ત્રીનું ઓછું માન હતું હવે બધું ઇક્વલ થઈ ગયું. ઓલું કહેવાય ને વુમન પણ આગળ હવે તો રળે છે. આરવાર જેન્ટ્સની આરવાર કામ કરે ને ઘરનું કામે કરે. જેન્ટ્સે ઘરનું નહીં, કામ રેશમા, કરે. પહેલા છે ને સ્ત્રીઓ કામ કરતી જ પણ ગણતરી બેસતી નહોતી. નહીં, પણ એની ગણતરી જ નહોતી થતી કારણ કે જો ઈ ઘરનું કામ બધું આટોપી અને પછી ઈ વાડીએ જતી ખેતરે અને ત્યાં આખો દિવસ જેન્ટ્સની હારે કામ કરતી અને વળી પાછી સાંજે આવીને કરતી એને ડબલ રોલ જ હતો ત્યારે પણ પેલા ગણતરી નહોતી અને અત્યારે એક કામ કરે ને તો 2 વખત તો ગણાય છે. સાચું ખોટું પણ કોઈ દિવસ કામ ભલે ગમે એ કરીએ પણ જીવનમાં ક્યારેય એવો હું પણ નહીં રાખવાનું એમ હું નહીં કરું છું. પણ માન મળવા માંડ્યું એમ એક સ્ત્રીને માન ને કદર થવા માંડે. કદર થવા માંડી એટલે એ જ કહેવાય બહુ ને એમ. સારી વાત કહેવાય કદર પણ એ થવા. કદરનો આપણે ઉપયોગ કરવાનો દુરુપયોગ ન થાય આપણે ના ધ્યાન એવું રાખવાનું. પણ જોવો ને તો આમ જો મમ્મી પેલા કરતા ઓછું નથી થઈ ગયું ઝઘડા ને આમ હા. જે બધું કેટલું જો શાંતિ પહેલા તો હતું. સ્ત્રીઓને આપઘાત કરવાની થતી કેટલું બધું થતું બધાય કજિયા ઘરે ઘરે હોય. ઘરે ઘરે કજિયા અને હવે મારખોડ બધા કેટલા શાંતિથી સુખીથી જીવન ખરેખર હવે સુખ હું કહેવાય ને એની વ્યાખ્યા વ્યાખ્યા અને પેલા સાસુ વહુને ન પડે બહુ ઝઘડા હસબન્ડ વાઈફ ને ન પડતું એકાબીજાને માન નહીં આમ પ્રેમ હું ઈ જ નહોતી ખબર હવે એ બધું આવવા માંડ્યું ત્રાસમાં જીવન જીવતા જીવતા બીતા બીતા એમ જીવન હું નહીં બીતા બીતા જીવાનું એમ અને હવે તો આમ બધું ખુલ્લું આકાશ મળી ગયું મજા આવે મોજથી બધાય પોતપોતાની પોતાનું જીવન જીવે ને એ બધા આમ હળી મળી હળી મળી લે. હવે જો સાસુ વહુને કેટલું આમ જોવો તો કેક જ દીકરી કરતા વિશેષ વિશેષ અત્યારે ભળે છે બધાને એટલે ઈ સારું જ કહેવાય. સારો જ સમય આવ્યો છે
પહેલા કરતાં અત્યારે બહુ બેટર સમય છે મારા માટે. બીજાની તો નથી ખબર. સુવિધા મળી, પછી ઇક્વલી કે ફેમિલીમાંય સપ આવવા માંડ્યો. પહેલા જેવું નથી હવે ઝઘડા ને એવું બધું. સાચું ખોટું મમ્મી? આપણી મમ્મી છે એને જે સહન કર્યું ને એ અમે નથી કર્યું. એક એટલું કઈ નથી નથી થયું અને ઈ સારી વાત કહેવાય. તો કાંઈ નહીં, ચાલો હવે હું પાછી મારા મિશન પર લાગી જાઉં. હજી કામ મેં અધૂરું મેં પછી પૂરું કરી દઉં. તો 6:45 વાગ્યા. મનુ કેમ આજ મોડું થયું ત્યારે છે 6:45 આવી? ટ્રાફિક તો બસ ત્યાં ખડી રહી ગઈ હતી. 2 રોટલી ને મગનું શાક નતું પણ ખાઈ ગઈ. તો મને લાગતી ન લેતું જવાય. અને આજે ચેતુબેને બપોર ભજીયા અને શું ખાધું બીજું? નકરા દાળ ભાત ખાધા. કાં બીજું કંઈ ન ખાધું? અને આજે તો ઉર્મિબેનના સસરાનું પાણી ઢોળતું ને તો ત્યાંથી ગયા હતા તે એક મસ્તીની તપેલી લઈને આવ્યા. બહુ સારી છે વજનમાં. અમે જ જોઈ, મમ્મીએ મને બતાવી ને. બંગાસ આવે છે હવે તો. કેમ એટલી બધી બંગાસ છે? એ કે કોઈ મને હુવા જ નથી દે. જંગલમાં વહી જવું છે ને અમારે હુઈ જવું જંગલમાં ન હુવા દે. શેર ને એ બધા હોય. ગ્રીન કલરનું તમે ગયા છો કોઈ દી નીચે જઈને અને હુઈ જવું. સપના જોવામાં? કારણ કે જંગલમાં જાવ ને, અમે એક વખત રહ્યા હતા, ન્યાય સિંહના અવાજ આવે. સિંહના અવાજ ભલે ના આવતા પણ ત્યાં જઈને હુઈ જવું. ન હોઈ હક અમુક ને ન હોઈ હક. મેં ગળામાં દુખે છે, ધુમાડો થાય કે નહીં મશીનનો. હા, એટલે થોડુંક ઓલું થાય છે. તો હવે આપણે લગ્ન હમણાં આવે છે આપણા દેરના, તો હું પહેરશું? કેવો પ્રોગ્રામ ગોઠવશું? ગોઠવશું જ ને પ્રોગ્રામ ગોઠવ. પ્રોગ્રામમાં તો કાંઈ નહીં, ઘટવું ન જોઈએ, એવું જ કરવાનું. એવું જ કરવાનું, કાંઈ ઘટે નહીં. એવું ઘટે એવું કંઈક રાખવી તો. મારે લેન્સ પહેરવા છે. સાચું? અમારે ક્યાં લેન્સની જરૂર છે? કેવા પહેરવા તમારે? હેઝલ હેઝલ એમાંય નામ આવે? એટલે મને દી નથી ખબર. લેન્સમાંય નામ આવે? આવે ને નામ આવે ને લેન્સ. કેટલી તો આમ પ્રકારના આવે લેન્સ? હેઝલ આવે, પછી બીજું કઈ આવે, ઘણાય આવે પણ મને હેઝલ વધારે ગમે. એ કેવા કલરના આવે? આમ બ્રાઉન? એ આવે આમ ગ્રીન શેડ ઉપર આવે. ગ્રીન શેડ ઉપર. તો મનો તા મમ્મી લેન્સ પહેરવાના છે? તા પહેરવા છે રૂપેશ અંકલના લગ્ન? સાચી વાત છે, આખું ખરાબ કરવા દો ને. આપણે એવું કામ કરવી કા? અમારે તો ઓલરેડી લેન્સ વાળા જ છે કા? કેવી હારી હારી આખું. અમારે લેન્સની જરૂર જ ન પડે. કોને? તા મમ્મીની? અને મારી? મારી મોટી, મારી નાની છે. મારા આંખું નાની છે. લાલ મારી ને મનુની મોટી કા? મનુ મારા આંખું કેવડી કેવી છે. કેવડી જોવે છે તું ભાઈ કરો જો ભાઈ નાની નાની છે. આવડી આવડી છે ડોશી છે. જ્યારે હું પહેલા ટ્યુશનમાં ગઈ હતી ત્યારે મમ્મીને આખું કેવી હતી ખબર? મમ્મી કરીને દેખાડી કેવી રીતે? આવી જો હોય એવું નહીં ખુલતી હોય. મને એમ થાય કે આ બેન જોતા હશે, ગાડી અકવતા હોય ને તો જવાનું. મને એમ થાય આને દેખાતું છે ને, આંખું બંધ કરીને કેમ ગાડી અકવતા હશે? એવું ન હોય ને તોય દેખાતું હોય. હું ખબર હું હોય. મેં કોઈ પૂછવાનું ટ્રાય નહીં કરી પણ એ બેન આની છે. તો પૂછી લે ને થોડી તમને. ખુલી રાખી, થોડી કે એટલી ખુલી. તોય પણ બધું ભણાવતા પરફેક્ટ ને? છોકરાઓને એમ થાય ટીચર બાબતથી થોડુંક ઓલું હોય. હોય જ, કમ્પ્લેન તો હોય જ, કારણ કે ટીચર જ તો ભણાવે એટલે કામનું એટલે મગજ જો જે સારું કરતા હોય ને એ જ મગજ ખાય મનું. સાચું. અને અહીંયા છે ને તો હજી ઊંઘ આવે છે. બહુ ઊંઘ આવે છે. દવાનો કેપ હજી ચાલુ છે. જ્યારે મને ઉધરસ ને બધું આવતું હતું ને ત્યારે મને મોકલી ટ્યુશન સ્કૂલે. પછી જ્યારે આ તો મારા પેટમાં દુખતું હતું, મને ત્યાં દુખતું હતું. ડોક્ટરે કીધું એને મોજવાળી. ક્યાં આવી ગયો છો જો? ખોટું બોલતા નહીં. લીવરમાં મોજવાળી. હે? લીવરમાં મોજવાળી. લીવર મને અંદર લીવર હોય આપણું કેવું લીવર? પેટની અંદર લીવર હોય. ના હોય. ઈ કે નો હોય. હું જોઈ ને. લાય હું બતાવું તમને. લીવર ગાડીમાં હોય, આપણા પેટની અંદર થોડુંક લીવર હોય. તો ક્યાં હોય? પેટની અંદર ન હોય તો ગાડીમાં હોય. ગાડીમાં ન હોય, પેટમાં લીવર હોય. એ ગાડી જેમ લીવર વગર ન હાલે ને પેટે આ લીવર. લીવર છે આપણું.
જો એની મમ્મીએ કાઢીને બતાવ્યું લીવર. એમાં હું જોશે એમાં હોજો આવી ગયો. જો આ છે ને આપણું શરીર ને અહીંયા લીવર હોય, સમજાણું? એમાં એને હોજો આવી ગયો છે. જો આ લીવર છે, આ લીવર લખેલું રહ્યું, આ લીવર છે. લે ખુદ તે લીવર અને એમાં હોજો આવી જાય ને મનુ એટલે ખાઈ ન હકવી અને પેટમાં દુખા રાખે. પેટમાં દુખ્યા. અને તારા અંકલ ને કેમ આવી ગયો તો લીવરમાં હોજો એમ જ. લીવર ને ગુજરાતી વરવું છે ઈ તાર મેમ ને પૂછી લેજે. લંગ્સ તો આને કહેવાય તો પછી મને નથી ખબર લીવર ને ગુજરાતી. મેમ ને પૂછી લેજે. તાર મમ્મી જવાના છે દુબઈ ઇન ડેડી હમણાં 2 દિવસ પછી. હે તમને બેમાં થેકીને ખબર નહીં પડવા દે ત્યાં શું થઈ જાય તને નહીં. સાચી ખોટું નથી બોલતી. હું ખોટું બોલ વહી જાય છે ને ઘણી વખત ચાંદમાં ના મૂકી. હા કે ના? તમારા પાસે પાસપોર્ટ છે? હા ઓ આયા છે હા તો પાસે જન્મબેનો જન્મમાં ત્યારે તમે ગયા તા મને તો ખબર એમાં પાસપોર્ટ ની જરૂર ન પડે અહીંયા ને અહીંયા જવામાં. પેરિસ ગયા તા તમે પેરિસ નહોતા ગયા. તો શિમલા મનાલી. ગાળ્યું નથી આબુ ને. ગયા તા તમે શિમલા આપણને મનાલી. પાસપોર્ટ ની જરૂર પડે. શિમલા મનાલી ગયા. શિમલા મનાલી ગયા તા તો અહીંયા પાસપોર્ટ ની જરૂર ન પડે શિમલા મનાલી. બોડે બોડે એમને વયું જાવ ને આધાર કાર્ડ લઈ. જોજે તો આધાર કાર્ડ લઈને વહી આ જા. મારી સાલ બિચારા ઓઢી નથી સાઈડમાં પડી છે. એ નથી ઓળતો. સમજો મનુ? મારી સાલ છે ને જો હું ખોટું નથી બોલતી. દુબઈ જવાના છો 2 દિવસ પછી યાદ રાખજે. ભલે એમ જાય ને. તો તો કઈ બાન દાદુ દેશમાં જવાના છે. બાન દાદુ દેશમાં તારા અંકલ મહાકુંભ મેળામાં અને અમે ક્યાંય નથી અને ઈ બે દુબઈ જવાના છે. માની લેજે તું હું ને તે દી રવિવાર કેમ હતા? આ બેનને જે કામ હશે ને ઈ તારે કરવાનું છે. હું નથી કરી દેવાની. આ તું હું ને ભાઈ ત્રણ જ વચ્ચું. પપ્પા પાછા તરબૂચ લઈને આવ્યા. એ ખાઈ ગયા નથી? ખાઈ ગયા ને થોડુંક રહ્યું છે. તો તમ આ બધી કાંઈ આમાં જ કાપ દો. મારે ખાવું છે. એ તો તમે બતાવી આવ્યા તમારે દાંત દવા પાછી દી આવ્યા ના, ના. તો? ઈ દવા વાપરવાની છે. પૂરી કરવાની એમ કીધું. આટલી બધી આટલી બધી નથી આ દુખાવાની ને હમ આ ઓલી આ જો આ પીધી 7 ml કેટલી ml ની 7 તો દવા વૈયાક્ષની દવા પાછી દવા કેવી પીધી ખબર છે? 7 ml ની. આની મારા ના તમે રીંગ હાથમાં હતી ગોતા તો નીચે એવું જ છે તાર મમ્મીનું. તું મારી પાસે આવી જ મેં કોઈ ગોતાયું પાકમાં ખાઈ ને નાખ્યું. તો પાર્ટી ચાલુ થઈ ગઈ તરબૂચ ને એવું પણ જોયું સારે કોઈ ટાઈમ જો સ્વીટ છે ને બહુ ગળું. આય બહુ ગળું. હવે તરબૂચ ભાવે તને? તું કહેતો હતો ને તેથી મને ન ભાવે તરબૂચ. મને ભાવે છે ને ભાવે જ તે ને હાથું ન તકાતું તરબૂચનું. અને આ મમ્મી ને પ્રિયાંશ બે પ્રસાદી લેવા ગયા છે. ખબર નહીં ક્યારે આવશે. ખાઈને આવશે આ ઘર નથી ઘરે. હું તો પ્રસાદી વાટે છું. આજે સાંઈ બાબાની ખીચડી આપે છે કે પ્રસાદી તો કોઈ બેનનો બહુ આગ્રહ હતો ને તો પ્રિયાંશ ને મમ્મી બે પ્રસાદી લેવા ગયા. કાલી કાલી આંખે એ ગોરી ગોરી ગાલ. પછી હું આવે ભાભી ભૂલાઈ ગયો. આપણને આવડતું નથી એવા રોમેન્ટિક ગીત તમે કોઈ તો કેમ બોલો છો? એ ગોરી કાલી કાલી આંખે એ ગોરે ગોરે ગાલ. એ જીરની જેસી ચાલ હાથી જેસી ચાલ. તમે નાનું ગાવશો ને હું નથી ભાઈ વચ્ચે દેખા જો તુझे भाभी मेरे भाई का बुरा. ગીત ઓલી બાજુ હતું પણ ટ્રાન્સફર આ બાજુ થઈ ગયું. એક લાઈન છે ને એમાં ઈ ઓલી જોઈન્ટ કરી દીધી તમે એવું નથી. ઓલી આપણે ઓલી કયું ગીત ગાતા ભાભી? ઓલા હરણી જેવી ચાલ ને ઓલું શું કેતા મેના રાણી મેના રાણી. પછી ઈ ગીત કેવું ગાતો ભાભી મને ભૂલાઈ ગયું. મારા મગજમાં દી માલો ને ગાતા ના પંખીડા રે મારા મલક ના મેણા રાણી. ઈ ને ઓલો ઉડતી આવે એ બજારમાં ઘૂમતી આવે એ કોઈના બાપનું ન માને એ નક્કી મારું આવાજુડું આવે.
તો મોજ પડી ગયા છે આજના બ્લોગમાં. તમને કેવું લાગ્યું? પહેલા તો તમને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે આજે બ્લોગનો એન્ડ અહીંયા જ છે. તો તમને લોકોને આજનો બ્લોગ કેવો લાગ્યો તમે લોકો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. અને કોમેન્ટ ગઈકાલની કોમેન્ટ જોઈ હતી, જોયેલી છે પણ જવાબ નથી આપતો. તો હાલ તું એવાથી એકાદ કહી દે, કોમેન્ટ કહી દે. ઈ ચેતુ બા લાગે છે. ઓહો, બા લાગે? બા કાંઈ નથી લાગતા. ઈ સાડીમાં વાઈટ. અચ્છા, ભાઈ સાડીમાં. એટલે પૂનમ બેને કીધી હતી કંઈક બંને ભાઈ બેન ના ખૂબ ખૂબ અભિનંદન. અચ્છા, ઓકે. તો કોણે અભિનંદન? કાલે ઓલા સ્પર્ધામાં કઈ જીતા હતા તમે? હા, તો એમાં અભિનંદન કીધું છે તમને લોકોને. થેન્ક યુ. હા, વાહ 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 વાહ, થેન્ક યુ, ખૂબ સરસ. અને ઘર મસ્ત છે ભાભી. આપણે હોમ ટૂર કરાવ્યું હતું કે નહીં? એમાં એક કોમેન્ટ આવી છે, ઘર મસ્ત છે. બાકી બધી તો કોમન કોમેન્ટ છે. લાપસી મમ્મી બહુ મસ્ત બનાવી છો. ટેસ્ટ આવી ગયો. હા, લાપસી બહુ મસ્ત બનાવી હતી. આમ રેસુ તને આમ જો એક કહે છે જવાબદારી મધરની અને ફાધરની બંનેની હોય, એટલે આપણે બંનેની કહે છે. પણ ત્યાં ભીડમાં પ્રિયાંશને ન લઈ જવાય. પણ આપણે ત્યાં જવાનું, તુંય ન થવાની ને પ્રિયાંશી ન થવાનો, બંને લોકો ઘરે જ જવાના છે. મારી વાત થતી. હું પોતે જ જવાનો છું, એટલે તમે લોકો ટેન્શન ના લો, નથી આવવાની. તો જય સીતારામ રાહુલ. સેતુબા લાગે છે જય ખોડિયારમાં. દીધી જવાબ. ઓકે, પ્રિયાંશી બની ગયો. એ તને ખબર છે? પ્રિયાંશી બની ગયો તો 2 દી પહેલા. બ્રોચ નાખ્યું તો હા, તો એનું નામ હવે નવું આવ્યું છે, પ્રિયાંશી. સરસ લાગ્યું હોય ને નામ પણ. બાકી તો બસ કોમન છે, બીજી કોઈ કોમેન્ટ છે નહીં. એટલે તો અહીંયા જ બ્લોગનો એન્ડ છે. તો તમને લોકોને બાય બાય, ગુડ નાઇટ.